બ્રહ્માજી આ બધું વર્ણન કર્યું છે અને આ તત્વ જો આપને સ્પર્શી જાય તો કોઈ શત્રુ ના રહે, કોઈ મિત્ર ને, કોઈ ખટપટ ના રહે, કોઈ પડદા ના રહે. બ્રહ્માંડ મિટા દે પડદા તો ઘટ ઘટ દર્શન પાવું. પણ આ સ્થિતિએ પહોંચવું એ મારું પણ કામ નથી અને કોઈ અનેકનું. આ તો મહાપુરુષો કોઈ પહોંચેલા સાધુ પુરુષોની વાત છે. મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે ભવદરિયા કે તીર, એમનું આ કામ છે. બાકી તો આપણે સાંભળી આવું હોઈ શકે છે. શિવ તત્વ એટલે શું? કોઈ પરાયો નહીં, કોઈ પોતાનો નહીં, એ તત્વની વાત છે. બ્રહ્મા કહે છે નારદ કઈ રીતે તમને સમજાવું? આ સૂર્યને તમે જોવો એ પણ શિવ છે, અને ચંદ્રને જોવો એ પણ શિવ છે. તું પણ શિવ ને હું પણ શિવ છું. સૂરજ તું હે, ચંદા તું, નિરાકાર બ્રહ્માંડ તું, બ્રહ્મ તું, અહમ નિર્વિકલ્પો, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. કોઈ તત્વ છે, કોણ છે ખબર નથી, લેકિન કોઈ તો છે, એ સત્ય છે. सूरज तू है, चंद्रा तू है, निराकार ब्रह्मांड तू है. एकदम सीधी बात. सूरज तू है, चंद्रा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है, धरती और आकाश भी तू है, आत्मा परमात्मा तू. सूरज तू है, चंद्रा तू है, निराकार ब्रह्मांड तू है. कौन शिव, कौन परमात्मा, कौन आत्मा? सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है, धरती और आकाश भी तू है, आत्मा परमात्मा तू. महादेव हरि, 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 महादेव हरि. हरि महादेव. हे महादेव, हे महादेव, हे महादेव. सब देवों का देव तू है, देवों का महादेव तू है. हे महादेव, हे महादेव. सब देवों का देव तू है, देवों का महादेव तू है. त्रिशूलधारी डमरूधारी, त्रिशूलधारी डमरूधारी, कपालधारी शिव तू. महादेव हरि, 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 महादेव हरि. हे अवतारदान, हे प्रसिद्धिना, हे अघोर, हे घोर, हे परमात्मा, हे अकाल उकार मकार ओंकार महादेव, हे नाश्य विनाशी, हे सोमेश्वर चंद्रेश्वर, हे जागेश्वर, जडेश्वर, चंद्रेश्वर. ओमकार अविनाशी तू है, आय ब्रह्म परमेश्वर तू है.
कार्य अविनाशी तू है, पार ब्रह्म परमेश्वर तू है। गिरि कंदरा में जपते गिरी, गिरि कंदरा में जपते गिरी, शिव शिव महादेव हर, महादेव हर, महादेव हर, महादेव हर, महादेव हर, महादेव हर, महादेव हरे, महादेव हरे, महादेव हरे, महादेव हरे। બ્રહ્મ નારદને કહે છે. નારદ ક્યાં શબ્દોમાં હું તમને કઈ રીતે સમજાવું? કે શિવ તત્વને સમજવા માટે જગતમાં કોઈ શબ્દોનું નિર્માણ નથી થયું. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, કેવી રીતે સમજાવું તમને? પણ પરંતુ નારદ નિરાકાર બ્રહ્મમાંથી એક આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, આદિ પુરુષને આપણે આદિ શિવ કહીએ, આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહીએ. અને નારદા શિવ અને શક્તિનો વિસ્તાર, બસ એટલી મને ખબર છે. મારો પણ પિતા શિવ ને તારો પિતા પણ શિવ ને જગતનો પિતા પણ શિવ છે. આ દુનિયામાં જે કાંઈ આપણે આંખો દ્વારા દેખાય એ બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે. બસ એટલી મને ખબર છે. એનાથી આગળ શું છે, ક્યાં છે, નેતિ નથી, મને ખબર નથી. શિવ તત્વ મયા ને વિષ્ણુ નાપી યથારથ, વિષ્ણુને પણ ખબર નથી. આ જગત સર્જન થયું ત્યાંથી અમે તેના સાક્ષી છીએ. જગત સર્જન પહેલા શું હતું એની મને ખબર નથી. લેકિન જે આદિ પુરુષ પ્રગટ થયા, શિષ્ય મંદાગ્નિ ધાર ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર પ્રસનાત્મા દશબાહુ ત્રિશુલ, આવા ભગવાન હતા. શિવનું રૂપ કેવું હતું કે આપણે જે શંકર ભગવાનના રૂપને આપણે જે જોઈ રહ્યા છીએ, મસ્તક પર જટા, જટામાં ગંગા, ભાલચંદ્ર, ત્રિનેત્ર, પન્નગ ભૂષણમ, વાસુકી કંઠ ભૂષણમ, ભસ્માંગ ત્રિશુલ ઓર ડમરુ, પ્રસન્ન મુખ મુદ્ર, આવા શિવ છે. આપણે શિવને યાદ કરતા કેવા રૂપને જોઈએ તો કે ભાઈ જટાધારી છે, ત્રિનેત્ર ધારી છે, ભાલમાં ચંદ્ર છે, જટામાંથી ગંગા વહે છે, કાનમાં કુંડળ છે, ગળામાં સર્પ પહેર્યા છે, યજ્ઞોપવિત સર્પનો છે, કટિબંધ સર્પનો છે, મર્ગચર્મ ધારણ કરેલું છે, એક હાથમાં ત્રિશુલ છે, એક હાથમાં ડમરું છે, પ્રસન્ન મુખમુદ્રા છે. સૌને ભગવાન શિવજી પ્રસન્નતાનો દાન કરે છે એવા ભગવાન શિવ છે. આવા ભગવાનના રૂપનું આપણે વર્ણન કરીએ છીએ, આવા ભગવાનને આપણે જોઈએ છીએ. જો શિવજીના રૂપનું આપણે સૌ વર્ણન કરીએ છીએ, એ શિવ છે, એ મહાદેવ છે. સૂર્યની, ચંદ્રની, વાયુની, તેજની, આકાશની, ગગનની, અગનની, કોઈ સરિતાની, સાગરની, પેડની, પહાડની, જીવની, જંતુની, માનવની, દાનવની, ઘનઘોર અંધકારમાં સ્વયંભૂ પ્રકાશિત જે પ્રગટ થયા તેને શિવ કહેવાય છે. સૂર્યની, ચંદ્રની, વાયુની, તેજની, આકાશની, ગગનની, અગનની, સરિતા, સાગર, પેડ, પહાડ, જીવ, જંતુ, કુછ ભી નહીં, જડ ચેતન, સૂર અસુર, જીવ જંતુ મનુષ્ય, કુછ ભી નહીં. સ્વયંભૂ પ્રકાશ આદ્ય શક્તિ, શિવ અને શક્તિ પ્રગટ થયા છે. અને શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, તારા, નક્ષત્ર સબ કુછ પ્રગટ તેના દ્વારા પ્રગટ થયું નારદ. અને ભગવાન શિવ દ્વારા એક આદિ પુરુષ પ્રગટ થયા છે. શિવ કોણ છે? આદિ શિવ. આદિ પુરુષ કોણ? ભગવાન વિષ્ણુ છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા આદિ પુરુષ, આદિ અનાદિ ભગવાન શિવ, એના દ્વારા પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુજી છે. વ્યાપકત્વાતે વિષ્ણુ, પૂરે જગતમાં વ્યાપક છે, તેથી તેને વિષ્ણુ કહીએ છીએ આપણે. ભગવાન શિવ અને શક્તિ બોલ્યા છે, તમારું નામ વિષ્ણુ રહેશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ, આવતા સમયમાં નામની મોટી ખ્યાતિ મળશે. યુગે યુગે અનેક નામોથી તમે પ્રકાશિત થશો. તમારા બધા જ નામો ભક્તોના સુખને આપનારા હશે. તેથી વર્તમાન યુગની અંદર વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. અને જે વિષ્ણુ ભગવાનના 1000 નામોનો પાઠ કરે, પારણ કરે છે, તેને દુનિયાના સુખ મળે છે. તેથી અનેક વિષ્ણુ ભક્તો રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે. અને જે વિષ્ણુ ભગવાનના 1000 નામ જે રોજ બોલે છે, તેને વરદાન કોને આપ્યું? શંકર ભગવાને આપ્યું છે. ભગવાન શિવજીએ કહ્યું છે કે તેને દુનિયાના સુખ મળશે. વૈષ્ણવતી વ્યાપકત્વાતે, વૈષ્ણવતી વ્યાપકત્વાતે નામ ખ્યાતમ ભવિષ્યતિ
बहुन्य ज्ञानी नामानि भक्त सौख्य कारिणी भक्त સૌખ્ય કારિણી જગતના બધા સુખો તને પ્રાપ્ત થશે. આ વરદાન કોને આપ્યું? મહાદેવજીએ વરદાન આપ્યું. કોને આપ્યું? વિષ્ણુ ભગવાનને કહ્યું. વિષ્ણુ ભગવાનને કહ્યું કે જે તમારા નામનું પારણ કરે, પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે. તેથી વર્તમાન યુગમાં આપણે જોયું તો અનેક એવા ભગવાનના ભક્તો છે કે રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. આપણે રોજ તો ન કરી શકીએ, આપણને પાકો ભરોસો છે. પણ ક્યારેક રામનવમી હોય, આપણી કથામાં તો જન્માષ્ટમી પણ આવે છે. નંદ ઘેરે આનંદ ભયો આપણી કથાની અંદર. તે દિન આપણે ગંગાના કિનારે બેસીને વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ, કેવો આનંદ થઈ જાય. आइए 2 मिनट के लिए वैष्णवे नमः भाव से भगवान विष्णु को प्रणाम करें. शिव और शक्ति के द्वारा जिनका प्रागट्य हुआ विष्णु भगवान. विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे शरणं 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 विष्णु शरणं गच्छामि लक्ष्मी नारायण शरणं गच्छामि. यस्य ज्ञानदया सिन्धो यस्य स्मरणमात्रेण जन्म संसार बन्धना विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे हे पुरुषोत्तम हे नरोत्तम हे नमः सर्वोत्तम समस्त भूतानां आदिभूताय भूर्भुते भगवान विष्णु ने प्रणाम. अनेक रूप रूपाय विष्णवे प्रभु विष्णवे विष्णवे प्रभु विष्णवे शान्ताकारो भुजगशयनो शांताकारं भुजगशयनं पद्मनाभो सुरेशो भगवान विष्णु को याद करें. विश्वाधारो गगन सदृशो कोई के हरिद्वार, कोई के हरिद्वार, मेघवर्णो हरि की नगरी है, हरि की नगरी. शुभांगो नमोस्तवनन्ता लक्ष्मीकान्तं कमलनयनो योगिभिर्ध्याननगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं. हे भगवान विष्णु सर्वलोकैकनाथं. नमोस्तवनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोनुबाहे हे भगवान विष्णु सहस्रनामने पुरुषाय शाश्वते हे पुरुषोत्तम सहस्रकोटि धारिणे नमः
सहस्र कोटि युग धारी नमः। मुखं करोति वाचालं भगवान विष्णु को याद करे, पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम्। विष्णवे शरणं 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 विष्णवे शरणं। ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રભુ મને આજ્ઞા કરો, મારે શું કરવાનું છે? શિવ અને શક્તિ કહ્યું તમે તપ કરો. દેવતાએ 12,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ તપ કર્યું છે અને વિષ્ણુના અંગમાંથી જલધારાઓ પ્રગટથી પૂરું જગત જલથી ભરાઈ ગયું છે. વિષ્ણુ ભગવાન નેત્ર ખોલે છે, જલમાં શયન કરે, નામ તેનું નારાયણ પડે છે. વિષ્ણુ નાભીમાંથી એક સુંદર કમલ પ્રગટ થાય, જેમનું નામ પદ્મનાભ રહે છે. અને એ કમલમાં ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષને પ્રગટ કર્યા છે. એનું નામ કમલોદ છે, તેનું નામ પદ્મદ છે. અને અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા છે. મને સર્જન કરનાર કોણ છે? મને પ્રગટ કરનાર કોણ? મને જન્મ આપનાર કોણ છે? હું ક્યાંથી આવ્યો છું? હું શું છું? મારું નામ શું છે? કાંઈ પ્રશ્ન ખબર જ નથી. આખા કમળમાં એકલા છે, કોણ છે ખબર નહીં. તમે વિચાર તો કરો, આ ધરતી પર જ્યારે પહેલો મનુષ્ય આવ્યો છે એને કેટલા પ્રશ્નો ઊભા થયા છે. શું ખાવું, ક્યાં રહેવું, કેવું મકાન, કેવા કપડાં પહેરવા, શું કરવું. પહેલો જે આવ્યો છે, અત્યારે તો આપણી પાસે આ બધું શાસ્ત્ર છે, કેમ જીવવું, કઈ રીતે ખાઈ શકાય, ના શકાય, બધું આપણી પાસે છે. જ્યારે પહેલો આવ્યો છે એની સ્થિતિ કઈ છે? કલ્પના તો કરો. મોરિશિયસ દેશનો ઇતિહાસ છે, આપણો એક લઘુ ભારત છે. મોરિશિયસ દેશ છે, પાણીમાં ડૂબેલો છે, જ્યારે બધું પાણી સમંદર. એ દેશનો ઇતિહાસ કે જે પહેલો માણસ આ ટાપુ પર આવ્યો ત્યારે કેટલી હાડમારીથી જીવન જીવ્યો છે. કારણ કે ગુલામ બનીને અહીંથી લઈ જતા હતા બ્રિટિશરો બધા. રસ્તામાં કોઈ બીમાર પડે, કોઈ ટાપુ આવે ને ઉતારી દેતા કે બીજાને બીમારી ન લાગે. તેથી અનેક એવા માણસોને ત્યાં એ મોરિશિયસ ટાપુ પર ઉતારી દીધા. અને એ માણસો કેવી રીતે ડેવલપ થયા, મોરિશિયસ દેશ કઈ રીતે બન્યો, એ તો ઠીક નાનકડા ટાપુની વાત છે. પણ ધરતી પર જ્યારે પહેલો મનુષ્ય આવ્યો છે એની સ્થિતિ કહે છે, એની માનસિકતા કેવી છે, કલ્પના તો કરી ક્યારેક આપણે. પ્રશ્ન ઉઠ્યા છે કે હું કોણ છું? કમલ ઉપર ભ્રમણ કરે છે. જરૂરિયાતની માં સંશોધન, જે જરૂરિયાત ઊભી થાય તેનું સંશોધન કરીએ આપણે. એક સીધી વાત છે ને, જેની જરૂરિયાત નથી અને એની કોઈ શોધ કરીએ જ નહીં આપણે. બ્રહ્માજી કમળ ઉપર ભ્રમણ કરે છે. નીચે ગયા, કલ્પવેદ કથા, નીચે ગયા હતા, વિષ્ણુ ભગવાન મળ્યા, તેની સાથે યુદ્ધ કર્યું, આવું બધું છે. અને કોઈ કથામાં એવું પણ કહ્યું છે કે ભાઈ આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો, તપ કરો. કોઈ કથામાં એવું પણ કહ્યું છે કે પાણીનું બિંદુ કમળની પાંખડી પર આમ પડતું હતું, એમાંથી અવાજ નીકળતો હતો, તપ તપ તપ. અંતે શબ્દ પકડી લીધો, તપ કરો. અને એ કમલોદે તપ કર્યું છે. અને તપના પ્રભાવથી તેની સામે પુરુષ અને પ્રકૃતિ પ્રગટ થાય છે. પ્રશ્ન કર્યો, હું કોણ છું? તમે કોણ છો? નહીં, હું કોણ છું? ત્યારે પુરુષ અને પ્રકૃતિ કહે છે, નિરાકાર બ્રહ્મમાંથી પ્રગટ થયેલા આદિશિવ, આદ્ય શક્તિ, અમારા દ્વારા તમે પ્રગટ થયા હતા. જે કાંઈ પ્રગટ થયું બધું બ્રહ્મનો સાક્ષાત્કાર છે. તેથી તમારું નામ બ્રહ્મા રહેશે. પ્રભુ મને આજ્ઞા કરો, આપના દ્વારા સૃષ્ટિનું સર્જન થશે. અમે તમને સૃષ્ટિ સર્જન કરવાની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. શિવ અને શક્તિએ બ્રહ્માજીને સૃષ્ટિ સર્જન કરવાની શક્તિ આપી અને બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિની રચના કરી છે. આ સૃષ્ટિનો રચયિતા કોણ છે? બ્રહ્માજી છે. કોઈ આર્કિટેક્ટ નહીં, કોઈ ટેકનિશિયન નહીં, કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર નહીં,
કોઈ કોન્ટ્રાક્ટર તેની પાસે નહીં, એટલું મોટું જગત બનાવ્યું. બ્રહ્માજી સર્જક છે. મુખમાં હસી, મુખ મેં સે બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. ક્રમશઃ જગત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સૌના ધર્મો છે. કોઈ ઉચ્ચ કોઈ નીચે એવું નથી. સૌ સૌની માનસિકતા હોય છે. બ્રાહ્મણો મુખમાસી બ્રહ્માના મુખમાંથી પ્રગટ રહેલા છે. રાહુરાજન્ય કૃતાઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદભ્યામ ક્ષુદ્રો અજાયત. બ્રહ્માજી સૃષ્ટિના સુંદર રચયિતા છે. આ 1 મિનિટ માટે બ્રહ્માજીને પ્રણામ કરી લઈએ. બ્રહ્મણે બ્રહ્મણે નમઃ, 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 બ્રહ્મણે સૃષ્ટિ की रचना की. બ્રહ્માજી જગતનું સર્જન કરતા કરતા ત્રાહિમામ થયા છે. બ્રહ્માજી શું કર્યું? આદિદેવ નિરંતર નિરાકાર પરમાત્મા શિવને યાદ કર્યા. બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયા. તેથી એને રુદ્ર કહેવાય છે. રુદ્રદેવ મને કઈ માર્ગદર્શન કરો. રુદ્રદેવે કહ્યું સૃષ્ટિનું સર્જન સરળ કરવા માટે એક અંગમાંથી નારીને પ્રગટ કરો, એક અંગમાંથી પુરુષને પ્રગટ કરો અને સુંદર મૈથુની સૃષ્ટિની રચના કરો. અને બ્રહ્મા દ્વારા નારીને પુરુષ સર્જન થાય છે. મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થાય અને જગતનો વિસ્તાર થવા લાગ્યો. જગત માનવથી ભરાવા લાગ્યું છે. અને રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું, બ્રહ્મા સાંભળો, તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે, પણ તમે કોઈને સુખ નહીં આપી શકો, કોઈને તમે દુઃખ પણ નહીં આપી શકો. સુખ અને દુઃખ એ માનવના કર્મોના ફલ રહેશે. તે જીવનમાં જે કાંઈ અનુભવો થાય છે, બધા સુખ દુઃખના અનુભવો આપણા કર્મોના હોય છે. ક્યારેક સુખ મળે તો સમજવું કોઈ સત્કર્મો ફલિત થયા છે, કોઈ દુઃખ મળે સમજવું કોઈ કુકર્મો ફલિત થયા છે. હે ને? તેથી સુખ અને દુઃખ એ ન બ્રહ્મા આપી શકે, ન વિષ્ણુ આપી શકે, ન શિવ આપી શકે. જે કાંઈ જીવનમાં ઘટના બને છે આપણા કર્મોના આધારિત છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. પૂરું જગત એ કર્મ આધારિત છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. જો જસ સો તસ ફલુ ચાહા, જો જસ સો તસ ફલુ ચાહા. ખેતરમાં જે વાવ્યું એ જ ઉગે. ઘઉં વાવે કે બાજરો ન ઉગે. તેથી જીવનમાં જે કર્યું છે તેના આપણે ફળ ભોગવીએ છીએ. સારા કર્મો કરી તો હે લે લે આઠે પોરે આનંદ. બુરા કર્મો કર્યા તો આઠે પોરે વિવાદ, વિષાદ. રુદ્રદેવ કહે છે, સાંભળો બ્રહ્મા, તમે સૃષ્ટિના સર્જનના દેવ કહેવાય છો. તમે જે સુંદર જગતનું સર્જન કર્યું તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે. વિષ્ણુ વિશંબર કહેવાશે. હું રુદ્ર જગતની રક્ષા કરીશ. રુદ્રનું કામ કયું છે? સૌની રક્ષા કરવાનું કામ છે. તિરોમાં અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, પરામુક્તિ, અંતિમ મુક્તિ, નિત્ય મુક્તિ એ શિવ આપે. શિવ કોણ છે? મૂળ તત્વ છે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ, શિવની એક ચેતના છે રુદ્ર. રુદ્ર કોણ છે? આકાર છે, અવતાર છે. શિવ કોણ છે? નિરંજન નિરાકાર છે, ઓમકાર છે, નિરંતર છે, એ શિવ છે. સૂર્ય એક છે, અગણિત જેની કિરણો છે.
તેમ શિવ એક છે, અસંખ્ય જેનો વિસ્તાર છે એ ભગવાન શિવ છે. તેથી જગતની વ્યવસ્થા કોણ સંભાળે છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણેય દેવતાઓ, ત્રિદેવતાઓ ભેગા મળી જગતને સુંદર રીતે સંચાલિત કરી રહ્યા છે. બ્રહ્મા કોણ છે? રજોગુણ, રજોગુણ અધિષ્ઠાતા છે. વિષ્ણુ કોણ? સતોગુણ અધિષ્ઠાતા છે. રુદ્ર કોણ? તમોગુણ અધિષ્ઠાતા. રક્ષા કરીશું તમોગુણ અધિષ્ઠાતા. તેથી જીવન તમારે સરળ જીવવું હોય તો રજોગુણ, સતોગુણ ને તમોગુણ ત્રણેયનો પ્રયોગ કરવો પડે. કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ પાર્ટી ફંક્શનમાં જાય તો રજોગુણ, એના જેવા રજોગુણ. કથામાં વિશે સતોગુણ, માળા લઈને બેસી જાઓ. કોઈને સાથે ભાગ લેવો છે, હક લેવો છે તો તમોગુણ. સીધી વાત છે ને. તમે કોઈને લગ્નમાં માળા લઈને બેહો સારા લાગો નહીં. ત્યાં તો તમારે રજોગુણી બનવું પડે, એના જેવા જ બનવું પડે. સીધી વાત છે. તેથી રજોગુણ, તમોગુણ, સતોગુણ એના દ્વારા આપણું શરીર ચાલે છે, આપણો વ્યવહાર ચાલે છે. જેમ વાત, પિત્ત અને કફની માત્રાઓ સરખી રહે તો આપણે તંદુરસ્ત. કફની માત્રા વધી તો ગળું જામી ગયું, વાયુ વધ્યું તો પેટ ફૂલી ગયું, પિત્ત વધ્યું તો પાણી વધી ગયું. હે ને? આ સીધી વાત છે, મોટું વિજ્ઞાન છે. તેથી આइए त्रिदेवताओं को प्रणाम करेंगे. ब्रह्मा विष्णु सदा शिव देव, ब्रह्मा विष्णु सदा शिव देव, सर्जग पालक रक्षक देवा, सर्जग पालक रक्षक देवा, ब्रह्मा विष्णु सदा शिव देवा, ब्रह्मा विष्णु सदा शिव देवा, ब्रह्मा विष्णु सदा शिव देवा.